ફ્રેન્ડ્સ, ચોમાસું તો જોરદાર ચાલી રહ્યું છે, તો સ્વીટકોર્નને જોતાં જ એટલી બધી રેસીપી યાદ આવી જાય છે કે શું બનાવું અને શું ન બનાવું. તો મેં વિચાર્યું ચલો આજે બધાના જ ફેવરેટ એવા પાસ્તામાં ટ્વિસ્ટ લઈ આવીને કોર્ન પાસ્તા બનાવીએ. જોરદાર એક નંબર બન્યું છે. ચલો ફ્રેન્ડ્સ, આપણે રેસીપી જોઈ લઈએ. જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો, જેથી કરીને હું જે બી નવી રેસીપી પોસ્ટ કરું તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. ફ્રેન્ડ્સ, કોર્ન પાસ્તા બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા સ્વીટકોર્નનો એક ભૂટ્ટો લીધો છે. તેને આપણે લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકી લઈએ. હવે તમે જોઈ શકો છો ભૂટ્ટો આપણો શેકાઈ જવા આવ્યો છે. તો હવે આપણે તેને 2 મિનિટ માટે ઠંડુ થવા દઈશું અને ત્યારબાદ નાઇફના હેલ્પથી તેના બધા દાણા છૂટા પાડી લઈશું. ફ્રેન્ડ્સ, મેં તમારી સાથે પહેલાં પણ કોર્નની ઘણી બધી રેસીપી શેર કરી જ છે, જેમ કે કોર્ન ઇડલી, કોર્ન પરાઠા, કોર્ન દહીંપૂરી, કોર્ન સેન્ડવિચ ઢોકળા અને આવી હજી બીજી ઘણી બધી રેસીપી છે જે તમે મારી ચેનલ પર જઈને જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, પાસ્તા તો નાનાથી લઈને મોટા સુધી બધાને બહુ ભાવતા જ હોય છે. તો ચોક્કસથી એન્ડ સુધી રેસીપી પૂરી જોજો, જેથી કરીને તમને પ્રોપર ખ્યાલ આવશે કે કોર્ન પાસ્તા કેવી રીતે બને છે તે. શેકેલા ભૂટ્ટામાંથી બધા દાણા મેં છૂટા પાડીને એક ડીશમાં લઈ લીધા છે. હવે આપણે તેને સાઈડમાં મૂકી દઈશું. હવે મેં અહીંયા 1 કપ જેટલા સ્વીટકોર્નના દાણા લીધા છે. તેને મિક્સર જારમાં એડ કરીને તેની સ્મૂથ પેસ્ટ રેડી કરી લઈશું. તમે જોઈ શકો છો સ્વીટકોર્નની સ્મૂથ પેસ્ટ બનીને રેડી છે. હું તમને તે દેખાડી દઉં છું નજીકથી. પેસ્ટ બનીને રેડી છે, તો હવે આપણે તેને સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે કોર્ન સોસ રેડી કરશું, જેની માટે સૌથી પહેલાં એક કઢાઈમાં ઘી એડ કરશું. ત્યારબાદ સોસની થિકનેસ માટે મેંદો એડ કરશું ને તેને શેકી લઈશું. ને મેંદો બહુ વધારે પડતો નથી લેવાનો, કારણ કે આગળ જઈને આપણે કોર્નની પેસ્ટ જે રેડી કરી છે તે એડ કરવાના છે, જેનાથી પણ સોસ થીક થઈ જશે. મેંદો શેકાઈ જવા આવ્યો છે અને તેનો કલર પણ સ્લાઇટ ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે અડધો લીટર જેટલું દૂધ એડ કરશું. મિક્સ કરીને પ્રોપરલી સ્ટર કરતા રહેવું કન્ટિન્યુઅસલી, જેથી કરીને દૂધ નીચે કઢાઈમાં તળિયે ચોંટી ન જાય અને લમ્પ ફ્રી બને. હવે મેં અહીંયા 2 ચીઝ ક્યુબ લીધા છે. તેને આવી રીતે હાથેથી રફલી કટ કરીને કઢાઈમાં એડ કરી દઈશું. ચીઝ એડ કરવાથી સોસનું ટેક્સચર એકદમ જ ક્રીમી બનશે. તમને જો ક્રીમ એડ કરવું હોય તો તમે તે પણ એડ કરી શકો. હવે કન્ટિન્યુઅસલી સ્ટર કરતા રહેવું. ત્યારબાદ જ્યારે દૂધ થોડોક બોઇલ થવા આવે ત્યારે તેમાં આપણે જે કોર્નની પેસ્ટ રેડી કરી હતી તે બધી જ એડ કરી દઈશું ને બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. મિક્સર જારમાં થોડુંક પાણી એડ કરીને તેને પણ ક્લીન કરીને લઈ લઈશું. પ્રોપરલી મિક્સ કરી લઈશું. આપણો કોર્ન સોસ બનીને રેડી છે. તમે જોઈ શકો છો તેની કન્સિસ્ટન્સી આવી મીડિયમ થીક રાખવાની છે. ઠંડુ થઈ જવા પછી સોસ હજી વધારે થીક થશે, માટે અત્યારે આવી કન્સિસ્ટન્સી રાખીને તેને ઠંડુ થવા દેવું. હવે સોસને સાઈડમાં મૂકી દઈશું ઠંડુ થવા માટે અને એક કઢાઈમાં ઘી ગરમ કરવા માટે મૂકશું. ત્યારબાદ મેં અહીંયા વેજીટેબલ લીધા છે, રેડ કેપ્સિકમ, ગ્રીન કેપ્સિકમ અને ઝુકીની. તમે વેજીટેબલ પોતાની ચોઈસના લઈ શકો છો, જેમ કે બ્રોકલી છે, બેબીકોર્ન છે. મારી પાસે અત્યારે જે વેજીટેબલ અવેલેબલ હતા મેં તે લીધા છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને વેજીટેબલને 1 મિનિટ માટે સોતે કરી લઈશું. વેજીટેબલ બહુ ઓવરકુક નથી કરવાના, થોડા ક્રન્ચી રાખવાના છે. વેજીટેબલ સોતે થઈ ગયા છે, તો હવે મસાલા લઈ લઈએ. ઓરિગેનો, મિક્સ હર્બ્સ, ચીલી ફ્લેક્સ અને મરી પાવડર એડ કરી દઈશું. મસાલા ઓછા વધારે તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ એડજસ્ટ કરી શકો છો. હવે બધું મિક્સ કરી લઈશું પ્રોપરલી. ત્યારબાદ આપણે જે કોર્નના દાણા શેકેલા રાખ્યા હતા સાઈડમાં, તેમાંથી અડધા દાણા આપણે એડ કરી દઈશું. બાકીના જે અડધા દાણા વધ્યા છે તેને તમે સલાડ તરીકે ઉપયોગ કરી શકો છો. પ્રોપરલી મિક્સ કરી લઈશું. હવે મેં અહીંયા પેને પાસ્તા લીધા છે, જેને મેં ઓલરેડી બોઇલ કરી લીધા છે. તેને એડ કરી દઈએ. પાસ્તા તમે તમારી ચોઈસના કોઈ પણ શેપના લઈ શકો છો. હવે બધું પ્રોપરલી મિક્સ કર્યા બાદ આપણે જે કોર્ન સોસ ઠંડો થવા રાખેલો તે બધો જ કઢાઈમાં એડ કરી દઈશું.
તમે જોઈ શકો છો સોસ ઠંડો થઈ ગયા પછી તેની કન્સિસ્ટન્સી થોડીક થીક થઈ ગઈ છે. મિક્સ કરી લઈશું. ત્યારબાદ સોસવાળી કઢાઈમાં થોડુંક પાણી એડ કરી ને તેને ક્લીન કરીને મોટી કઢાઈમાં એડ કરી દઈશું. મિક્સ કરી લઈશું. હવે હું અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી રહી છું. તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ એડજસ્ટ કરી શકો છો. મિક્સ કરી લઈશું. ત્યારબાદ મને હવે અહીંયા મરી પાવડર અને ચીલી ફ્લેક્સની ક્વોન્ટિટી ઓછી લાગે છે ટેસ્ટ કર્યા બાદ, માટે હું તે ફરીથી થોડીક એડ કરી રહી છું. બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. કોર્નનો નેચરલ ટેસ્ટ જાળવી રાખવા માટે મેં અહીંયા પાસ્તા સોસ અને ટમેટો કેચઅપનો ઉપયોગ નથી કર્યો. તમને જો કરવો હોય તો તમે કરી શકો છો. હવે મેં અહીંયા ફ્રેશ બેઝિલ લીવ્સ લીધા છે. તેને આવી રીતે હાથેથી રફલી ચોપ કરીને એડ કરી દઈશું કઢાઈમાં. ત્યારબાદ બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. જો આ સ્ટેજ પર તમને સોસ વધારે પડતું થીક લાગે તો તમે થોડુંક દૂધ એડ કરી શકો છો, અને જો સોસ થોડોક પતલો લાગે તો હજી થોડાક સ્વીટકોર્નની પેસ્ટ બનાવીને તે એડ કરી શકો છો. બાકી કન્સિસ્ટન્સી આવી મીડિયમ થીક રાખવાની છે. તમે જોઈ શકો છો કોર્ન પાસ્તા બનીને રેડી છે. બનાવેલા પાસ્તા 3 વ્યક્તિને સર્વ કરી શકો છો. ચીલી ફ્લેક્સ અને શેકેલા બુટ્ટાના દાણાથી ગાર્નિશ કરી લઈશું. તો બનીને રેડી છે કોર્ન પાસ્તા. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. ફરી મળશું નેક્સ્ટ રેસિપી સાથે. બાય બાય.